વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. જલિયાન કોચિંગ ક્લાસ ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના નામાના મૂળતત્વના વિભાગ સીનો એક દાખલો ગણીશું. તમારે પ્રકરણ 1 જે ભાગ નંબર 1 છે એનું એક ચેપ્ટર છે ભાગીદારીનો વિષય અને પ્રવેશ, એનો એક દાખલો છે. દાખલા નંબર 31. ભાગીદાર નીરવ પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે, જ્યારે ભાગીદાર નમન પેઢીમાંથી દર મહિનાની આખરમાં ₹500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો બંનેના વ્યાજનો તફાવત શું? સૌપ્રથમ યાદ રાખવાનું કે ભાગીદાર જ્યારે ઉપાડ કરે ત્યારે ઉપાડ માટે વ્યાજ ગણવા માટે બે વસ્તુ યાદ રાખવાની. શરૂમાં ઉપાડ કરે, ભાગીદાર શરૂમાં ઉપાડ કરે, દર મહિનાની શરૂમાં ઉપાડ કરે તો n બરાબર n એટલે મુદ્દત બરાબર 78/12 લેવાના, અને દર મહિનાની આખરમાં ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવાના. મોસ્ટ આઈએમપી ટોપિક છે, યાદ રાખવાનું. ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ જેમને અત્યારે વિદ્યાર્થીઓને 12માની બોર્ડની એક્ઝામ થોડાક સમય માટે નજીકમાં જ છે, તો વિદ્યાર્થી મિત્રો તમને 12મા ધોરણમાં કોમર્સને લગતા એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, બોર્ડને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે યાદ રાખજો, જ્યારે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે n મુદ્દત બરાબર 78/12 લેવાના, અને દર મહિનાની આખરમાં ઉપાડ કરે તો 66/12 લેવાના. હવે આપણી રકમ છે કે નીરવ પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે, તો આપણે લખીશું નીરવ દર માસની શરૂમાં 500નો ઉપાડ કરે છે. હવે ઉપાડ પર આપણે વ્યાજ ગણવાનું છે, તો ઉપાડનું વ્યાજ સૂત્ર લેશું. ઉપાડનું વ્યાજ બરાબર આપણે જે સાદા વ્યાજનું સૂત્ર આવે છે ને એ જ લેવાનું, I બરાબર PRN/100. હવે જેટલાનો ઉપાડ કરે એને મુદ્દલ કહેવાય, એટલે P બરાબર થઈ જશે 500. પછી R બરાબર દાખલામાં આપેલ છે 10% લેખે, જો દાખલામાં આપેલ છે કે 10% લેખે એટલે R બરાબર 10%, અને દર માસની શરૂઆતમાં એટલે n બરાબર 78/12. હવે P એટલે 500, R એટલે આપણે લઈશું 10% એટલે 10, n એટલે આપણે લઈશું 78/12, અને નિયમના છેદમાં 100. હવે આપણે આ રકમનું સોલ્યુશન કરીશું. એવી જ રીતે ભાગીદાર નમન દર માસની આખરમાં 500નો ઉપાડ કરે છે. દર માસની શરૂઆતમાં કે તો 78/12 લેવાનું, અને દર માસના આખરમાં કે તો 66/12 લેવાનું. એટલે P બરાબર 500, R બરાબર 10%, n બરાબર 66/12. હવે આપણે વ્યાજ ગણશું, તો ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. P આપણાને આપેલ છે 500 ગુણ્યા R આપેલ છે 10 ગુણ્યા 66/12, અને નિયમના આપણે લેશું 100. હવે આપણે આના દાખલાનો જવાબ આપણાને કીધું છે કે બંનેના વ્યાજનો તફાવત શોધો, તો બંનેના વ્યાજના તફાવત માટે લખવાનું બંનેના વ્યાજનો તફાવત. તો નીરવનું વ્યાજ આપણાને આવ્યું હતું 325, અને આપણાને નમનનું વ્યાજ આવ્યું હતું આપણાને 275. 325 - 275 એટલે 50 રૂપિયા એના વ્યાજનો તફાવત થઈ જશે. 50 રૂપિયા વ્યાજનો તફાવત આવશે. વિદ્યાર્થી મિત્રો, દાખલો સૌથી સરળ છે અને એક્ઝામમાં દાખલા પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે, તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી સમજી લેજો કે જ્યારે ધોરણ 12નું પ્રકરણ 1 ભાગીદારીનો વિષય અને પ્રવેશ, દરેક ભાગીદાર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો મુદ્દત n બરાબર 78/12 લેવાનું, અને આખરમાં ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવાનું. નીરવ દર માસની શરૂમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે, એટલે P બરાબર
પી બરાબર 500, આર બરાબર 10, એન બરાબર 78. ઉપારનું વ્યાજ આઈ બરાબર PRN છેદમાં 100. 500 ગુણ્યા 10 ગુણ્યા 78 ભાગ્યા 1200 એટલે 325 રૂપિયા. એવી જ રીતે નમન દર માસની આખરમાં ઉપાર કરે છે સેમ રકમનો, તો આઈ બરાબર PRN છેદમાં 100. 50 ગુણ્યા 10 ગુણ્યા 66 ભાગ્યા 12 ભાગ્યા 100 એટલે 275. બંનેના વ્યાજનો તફાવત લેવાનો. નીરવનું વ્યાજ હતું 325, નીરવનું વ્યાજ હતું 325 અને નમનનું વ્યાજ હતું 275 રૂપિયા, એટલે બંનેના વ્યાજનો તફાવત ₹50 થશે. વિદ્યાર્થી મિત્રો, મારો આ દાખલો તમને ગમ્યો હોય તો જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ચેનલને લાઈક કરી દેજો. અને કાંઈ પણ તમારે ધોરણ 12 કોમર્સને લગતું, ધોરણ 11 કોમર્સને લગતું કે BCom MComને લગતા કાંઈ પણ નવા દાખલા શીખવા હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.